ટાયરમાં પાણી ભરવાથી પીવે છે અને હવા કેટલી હોવી જોઈએ એ પણ તમને કહે। આ ટાયરમાં 10 હવા છે, બાજુના ટાયરમાં 15 હવા છે। એક બાજુ ટાયર વધારે બેસે, એક બાજુ ઓછું બેસે। કાયદેસર વાવેતર કરવા માટે આ બધાય નિયમનું પાલન કરવું। એનું કારણ જ એ છે કે આ નીકળ્યું તમારું આવું હશે ને એટલે બેહવા નહીં દે। આ બહુ મોટો પોઈન્ટ છે, જે લોકો અત્યારે આ વિડીયો જોવે છે ખાસ જોજો। તો મિત્રો આજે તમને બતાવું કે બાજરાનું વાવેતર કઈ રીતે કરવાનું છે, કારણ કે વાવેતર કરતા જ લોકોને અત્યારે ખાસ એક મહત્વની વસ્તુ એ છે કે વાવેતર કેવી રીતનું કરવું। બાજરો છે, આજે અમે બાજરો વાવીશું, પણ XYZ તમે આ વિડીયો જોવો એટલે વાવેતરની એક થિયરી આજે તમને કહેવા માંગુ છું। ઘણા સમયથી આ ખેડૂતો રાહ જોવે છે કે ભાઈ વાવેતર શીખવા માટેનો કોઈ વિડીયો નથી, તો વાવેતર કેવી રીતનું શીખવું એ આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે। અને આજે તો આપણી પાસે આવી ગયું છે જીપીએસ સિસ્ટમ, જેમ કે આપણે હવે સીધું આંકવાની તો કોઈ માથાકૂટ રહી નથી, એટલે આજે જીપીએસ પણ કેવી રીતનું હાલે છે અને વવાય છે કઈ રીતનો, અને અત્યારે સીઝન આવી છે કે બાજરાની, તો બાજરામાં અત્યારે હજી પણ ઠંડીનું રાવું છે, હજી 5 દી 15 દી હોયા જાય બાજરું વાવેતરમાં, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અત્યારે જે ઉગવામાં થોડીક એને રોકા છે, એને સમય લાગશે, એને વૃદ્ધિમાં સમય લાગશે। આ 10 દિવસ પછી હજી જો વાવેતર થાય તો એ એક ફેરામાં નીકળે છે ને બાજરામાં વખેડું એટલે કે 18 ઇંચની જારી અમે વાવેતર કરવા જઈ રહ્યા છીએ। બીજા નંબરમાં કે બાજરો નાખવો કેટલો, 900 ગ્રામથી 1 કિલોની આજુબાજુ આપણે બાજરો નાખી તો માપે થાય, અને એ બાજરામાં મોટા ડુંડા આવે છે જે ફૂટ થાય છે, અને ફૂટ વગરનો જો બાજરો થાય, ઘાટો થાય તો એ ડુંડા ઝીણા થાય છે। એટલે ઘણા લોકોનો એવો એક પ્રશ્ન હોય છે કે ભાઈ ઘાટું જ વાવેતર કરવું, ઘાટું જ વાવેતર કરવું, પણ ક્યાં પાકનું કેવું વાવેતર કરવું તે ખાસ જોવાનું હોય છે। આજે બાજરો છે તો એ પાખો નાખવો જરૂરી બને છે। પછી આજે આપણે તલ વાવી છીએ, હેમર તલ વાવી છીએ, તો એ પ્રમાણે નાખવા પડે છે। એટલે ખાસ મહત્વપૂર્ણ એ છે કે જે આપણે જેવી વસ્તુ હોય એ પ્રમાણે વાવી તો એમાં આપણે કાયમ માટે બરાબર સફળતા મળે છે। એટલે અત્યારે અમે બાજરો અવનીનો અમારી પાસે આવી ગયો છે। બાજરો અવનીથી માંડીને ઘણા બધા સીડ્સ છે જે કે સારા છે, એમાં કોઈ નિસંકોચ છે। હવે આ બાજરો તમે જોવો છો કે આમાં પટથી માંડીને કમ્પ્લીટ હોય, આમાં બાસાલીન કે કાંઈ પાવાનું આવતું નથી, કારણ કે જો બાસાલીન પાઈ તો બાજરો ઉગતો નથી, અને બાજરો ઊંડો પણ નથી નાખવાનો, ખાલી અંજાઈ જાય હિંચની આજુબાજુ, હિંચની અંદર રે તો હાલે, ઉપર જશે તો ઉગશે નહીં। એટલે ખાસ અને વખેડિયું વાવવાનું, જેથી કરીને એક વખત આમાં બલુંગિયા હાલે મિની ટ્રેક્ટરથી 9 ઇંચના, એટલે બાજરામાં ખેડ પણ જરૂરી બને છે। હવે બાજરામાં રોટર ક્યાં ચડાવવા, મોસમના 4 રોટર છે જે સાવ નાના છે। હવે આમાં ખાનું એટલું જ ખોલવાનું કે જેટલો અહીંયા બાજરો આવી જાય। હવે આ વસ્તુ આવી ગયું છે, હવે આ રોટર અત્યારે ઉપર છે તો રોટરને આપણે નીચે કરવા જોઈએ, કેમ કે વધુ બાજરો અહીંયા પડ્યો રહે, એટલે કા ખાનું આપણે ખોલવું પડે અને કા આપણે રોટર ઊંચા છે એટલે રોટરને નીચા કરી દઈએ, જેથી કરીને ખોટો બાજરો અહીંયા સ્ટોરેજ ના રહીએ। કારણ કે બાજરો વીઘાનો હોય, 2 વીઘાનો હોય, 4 વીઘાનો હોય, અને અહીંયા વધારે પડ્યો રહ્યો તો કિલો એક બાજરો તો તમારા ખાનામાં પડ્યો રહ્યો। એટલે આપણે થોડાક રોટરને નીચા કરી દેશું, અને એમાં ઉપાડવાનું કેટલું ભાઈ, રોટર ફેરવજો તો અહીં બતાવજો। બાજરો તમે જોવો છો બસ કે 3 4 5 દાણા, 3 4 5 દાણા જ ઉપડે, એટલે કાયદેસર આ રીતે બાજરો વવાવો જોઈએ। અને 4 આંગળ 6 ઇંચની ગાડે જો બાજરો પડે ને તો પણ કાંઈ વાંધો નથી, કારણ કે એમાં ફૂટ સારી થશે, ફૂટ થશે એટલે એનું જે ડુંડું નીકળે એ મોટું નીકળે, કારણ કે ઘાટું થાય એટલે એની જે જમીનની શક્તિ ઘટી જાય, એટલે એ વસ્તુ એની જે તાકાતથી એનો ક્વોલિટી જે થવી જોઈએ બાજરાની એ ન થાય। પછી આપણે કહીએ કે ઝીણા જાડો બાજરો વધારે થાય છે, તો એ પ્રશ્ન ઘાટા વાવેતરથી થાય છે। એટલે બાજરો માપે, અને આમાં ડીએપી 1 મણની આજુબાજુ રહેવાનું, અંદર રહેશે તો હાલશે, બાકી વધારે નાખવાની અત્યારે કોઈ જરૂરિયાત નથી। ને હવે આપણે જીપીએસ થી અહીંયા જોવો છો કે ત્રાહણું છે, અને વાવેતરની એક મિત્ર સિસ્ટમ છે કે જ્યાં નીચાણવાળા ભાગથી આપણે વાવેતર કરીને તો રેવલ પાણી હાલે। આજે આ પડાનો ઢાળ તમે જોવો છો ભાઈ, બતાવજો આમ આગળ કે આ બાજુ નીચે એનો ઢાળ છે, અહીંથી વાવેતર કરશું એટલે ટ્રેક્ટરની જે ટાયર છે એક પારી બાજુ આવે, એટલે આખી ઓળની સમતલ હાલે, અને એક બાજુ આપણે વજન રાખશું, એટલે કે કોઈ પણને આપણે ઊભા રાખી દેશું, જેનાથી રેવલ હાલે, અને પાણી રેવલ હાલે તો જ સારી રીતે વાવેતર ઉગાવો આવે। એટલા માટેથી અને જીપીએસ થી અત્યારે આ તાહડું પેલા આ બાજુ વાવી લેવાનું, અહીંથી આપણે સાહ બાંધી દઈ, એ અને બી છેડા આપી દઈ અને સાહ બાંધી અને પછી આપણે માપ નાખી દઈએ, અને કેવી રીતનું હાલે છે તે આપણે વાવેતરમાં જોઈએ। તો મિત્રો આપણે આમાં જે માપ નાખવાનો છે એ આપણે નાખી દીધો છે, તમને બતાવું કે કેવી રીતનો માપ નાખ્યો છે। હવે આ બધી તમે જોવો છો સ્કીપ ઓવરલેપ, એટલે કે આપણે જગ્યા કેટલી પારી કરવી છે એનો માપ છે। બીજા નંબરમાં એમ્પ્લોયમેન્ટ વર્કિંગ જે આપણી 68 ઇંચનું આપણે ઓરણી જગ્યા લેશે, એટલે કોઈસ ટુ કોઈસની માપ છે એ। પછી આપણો પાટલો કેટલો છે તો કે ભાઈ 7 ફૂટનો અંદાજે છે, તો કોઈ એવી વસ્તુ આવે તો એને નડતરૂપ ના બને,
એટલે એટલા માટે આ બધા સેટિંગ અમે કરી નાખ્યા છે. હવે આપણે સાહ બાંધવાનો છે. આ આપણે પેલા શેડા બતાવી છે કે આ અહીંથી શેડો છે, આ એ માંથી આયલું આવશે અહીંયા. હવે આપણે આગળ જઈએ છીએ, એને દિશા બતાવી છે કે ત્યાં અમારે ફાળો કરવો અને વાવેતરની ઓરણી આપણે અધર કરી લીધી છે. આપણે સાહ બાંધવામાં જેમ પહેલા બાંધતા એ રીતે નથી. આપણે શેઢાથી થોડુંક છેટુરીએ આમ બતાવજો ભાઈ કે શેઢાથી થોડુંક છેટુરીએ ને ત્યારે આપણે આમાં બી દબાવવાનું છે, ત્યાં સુધી નથી દબાવવાનું. હવે આપણે બી દબાવી દઈ અને ઓકે આપી દઈ. હવે આપણે આ આપણું સેટિંગ દિશા બતાવી દીધી છે. હવે તો મિત્રો આપણે અહીંયા 0 થઈ જાય એટલે એ કાયદેસર એની જગ્યા ઉપર આવી ગયું છે. આપણે 0 થઈ ગયું. હવે આપણે ઓરણી મૂકવાની રહીએ. હવે આપણે આને મૂકી દઈએ, વાવેતર કમ્પ્લીટ ચાલુ. અને હવે દિશા બતાવી દીધી છે સા. હવે આપણે જોઈ કઈ રીતે હાલે છે. હવે આપણે ટેન્શન ફ્રી થઈ કે આપણે આગળ જોવાની કોઈ જરૂરિયાત નથી. કેટલો પારો કરવો, કેવી પારી કરવી, કે હાઇડ્રોલિક કેમ બાંધવી, ઓલું હાઇડ્રોલિક બાંધવા જાય તો ઓલું સેટિંગ વિખાઈ જાય. એટલે હવે આપણે કાંઈ આમ જેવું પારી કરવી એવી થઈ શકે આપણને, કારણ કે આપણે બધી રીતે ફ્રી થઈએ અત્યારે. હાઇડ્રોલિક સેટિંગ કરવાની ખાસ મજા આવે આમાં. તો તમે જોવો છો કે આપણે સ્ટેરિંગ અટકતા નથી, ટ્રેક્ટર એની રીતે જાય છે. આપણે આ ભૂગી ગયા છે. હવે આપણે ઓટોમાંથી કાઢી નાખવાનું છે અને હવે આપણે એને વાળી લાગો. તમે જોવો છો કે કેટલું પરફેક્ટ રીતે ટ્રેક્ટર હાલ્યું છે. ભાઈ કેમેરામાં ઉતરીને બતાવો કાયદેસર. તો મિત્રો આપણે અત્યારે જોઈએ કે ઘણાને એવા પ્રશ્ન હોય કે જાડા પાડા પાત્રા થતા હોય છે અને એક બાજુ ટ્રેક્ટર ખેંચાતું હોય છે. તો એ કે ઘણી વખત અમે મથી લઈએ છીએ પણ અમને ટપો નથી પડતો. તો આજે તમને એનું પણ સોલ્યુશન કરી દઉં. પહેલા નંબરમાં તમારે જે આ બમ્ફર કે ઘણા નીક્યું કે હવે આ વસ્તુમાં તમારું હુતરાય નહીં હોય ને એટલે તમારું કાંઈ મેળે નહીં આવે. બાવડા કદાચ મેળે હશે તોય નહીં આવે. હવે એને તમારે આ રીતે માપવાના હોય કે જે આ માપ અહીંયા છે, આપણે અહીંયા દાઢો છે, અહીંયા માપ આવ્યો, એ જ માપ સામેના પાટલામાં આવવું જોઈએ. કારણ કે આ પાટલો રેવલ હોય એટલે તમારો એકેય છેડો વધારે બેહવો ઓછો બેહવો એ ના થાય. ત્યારબાદ બીજો માપ એ છે કે આ દાઢાથી તમારે અહીંયા 7 ઇંચ આ પ્લેટ રહે છે તો વાય 7 ઇંચ જ રહેવી જોઈએ. એક ફેરે આ બાજુ ઢુકડું રહે ને એક બાજુ સેટું રહે તો એક પારો જાડો થાય, એક પારો પાતળો થાય, એક પારામાં ખોલો રહે. અને આ પતરા પણ બહુ કામ કરે છે મિત્રો. આ પતરા તમારે છે ને આની જગ્યાએ તમને કહી દઉં તો 10 ઇંચનો ગાળો આમાં રાખ્યો છે અત્યારે. અને આનાથી ટુકડો પણ હાલે, પણ 10 ઇંચનો ગાળો હોય એટલે ઢેફાવાળામાં ક્યાંય આમાં કઈ ફેરફાર કરવા નથી પડતા. એટલે આ રીતે બમ્ફર જો કાયદેસર રહેશે તો તમારું વાવેતર સારી રીતે દેખાશે. ખેડૂતોને એમ થાય કે ના બરાબર વાવેતર થાય છે. પછી હમારની વાત કરી તો હમારના શેડા પણ છે ને આ જે છે એ બે લેવલમાં હોવો જોઈએ. એક વધારે હમાર બેહે એક બાજુ ઓછો બેહે એવું પણ ન થવું જોઈએ. અને બીજા નંબરમાં અત્યારે જે સ્વિંગ સિસ્ટમ છે એ પણ એક સારી વાત છે કે આમ ક્યારો છે ને આખો રેવલ થતો હવે. અને આપણે તમે જુઓ કે આની ઉપર પણ આપણે એક એંગલ ચડાવ્યું છે એક્સ્ટ્રા કે જેથી કરીને લીસું પડવું અને એકદમ આમ ગોઠવાતું આવે પડવું અને વાવેતર આમાં કાયદેસર ઉગાવો મસ્ત આવે. એટલે આ રીતે અને અત્યારે આપણે જીપીએસ થી તમે જોવો છો કેટલી રીતે સીધું અને વ્યવસ્થિત રીતે વાવેતર થાય છે. અને આ રીતે હવે આપણે વાવેતર ચાલુ છે. આગળ હવે જોઈ કે કઈ રીતે પરફેક્ટ વાવેતર થાય છે. તો મિત્રો આપણે જોયું તો ખરા કે કઈ રીતે વાવેતર થાય છે, પણ આજે તમને ઓરણી વિશે થોડુંક વધારે બતાવી દઉં. કારણ કે મેન મુદ્દો તમારે શીખવા માટે ઓરણી છે. કારણ કે આ વસ્તુ જો સમજી જાઓ ને તમે એટલે તમને વાવેતર કરતા 100% એટલે કે 100% તમને આવડી જાય. કાંઈ મોટી વાત નથી, સાવ સહેલી રીત છે. પણ હું તમને એક પહેલેથી એકડો ઘૂંટું છું કે આપણે કઈ કઈ બાબતનું આમાં ધ્યાન રાખવું પડે છે. તો પહેલા નંબરમાં જે રોટર હોય છે, આના રોટર ફિટ કરવામાં રોટર એવી પ્રકારના ગોતવા જોઈએ. કારણ કે અલગ અલગ કંપનીની ઓરણી હોય છે, અલગ અલગ એમાં રોટર હોય છે. તો આજે બાજરાના રોટર મેં ચડાવ્યો તો બાજરાના આપણે કેટલો નાખવાનો થાય તો કે 1 કિલો. તો એમાં 1 કિલો પડે ને એવી રીતનું સેટિંગ હોવું જોઈએ. એટલે એ સેટિંગ કઈ રીતે થાય તો ઘણા લોકો એવું છે કે બાજરામાં ડીએપી ભેળવે છે, આ તે વસ્તુ ભેળવતા હોય છે, પણ એમાં ખરેખર કઈ ભેળવવાનું હોતું નથી. કોઈ પણ પાક વાવવામાં એ પ્રકારના રોટર જોઈ કે એ કાયદેસર ભરાઈ પડે અને આપણે જેટલું જોઈએ છીએ એટલું જ પડવું જોઈએ. એ પહેલા નંબરમાં રોટરનું સેટિંગ ખાસ હોવું જોઈએ. આજે ઘઉં વાવતો હોય અને ગમે વાવેતર લો આરપીએમ માં કરવા. લો આરપીએમ એટલે લો આરપીએમ માં કોઈ પણ વાવેતર કરતા હશો ને એટલે વધઘટ નહીં થાય કે તમે કિલો નાખવાનો હોય ને 1.5 કિલો પડી જાય, એવું ન થાય. હાઈ સ્પીડ વાવેતર કરતા હોય તો એ આપણું સેટિંગ વિખાયા રાખે છે. થડકો આવે તો બિયારણ વધુ ઉપાડી લે અને ખાનું ખુલતું રહેવું જોઈએ. કોઈ પણ રોટરનું સેટિંગ કરે તો ખાનું જેમ બને એમ ખુલતું રહે. જેમ કે બાજરો
બાજરામાં ખાનું નથી ખુલતું, કેમ કે બાજરાના રોટર એનાથી નાના નથી, અને એનાથી પણ નાના બાજરાના રોટર આપણે ઉપયોગ કરી તો બાજરો ઉતરતો નથી. એ પણ પ્રશ્ન છે. એટલે બાજરાના રોટરનું એવું કોઈ સોલ્યુશન નથી. જે અત્યારે 4A કંપનીના મોસમના ઝીણા રોટર છે એમાં આપણે 1 કિલો બાજરો નાખી છે વીઘે તો 1 કિલો પડી જાય છે. નહીં એવું ખાનું ખોલવાનું છે અને ત્યાં ખાનું ભર્યું રહીએ 3-3, 4-4, 5-5 દાણા રોટર ઉપાડે એટલે વ્યવસ્થિત લો આરપીએમમાં વાવેતર થાય. ત્યારબાદ આપણે ખાતર 1 મણ આપણે ગયું ડીએપી. રોટર એમાં લસણિયા છે 1 મણ ગયું છે, પણ જનરલી જો 1 મણ ખાતર બધાને નાખવું હોય તો એ રોટર આપણે નાના નાખી દેવાના, મગફળીના નાખી દેવાના, જેથી ફૂલ મૂકો ત્યારે મણ 1 જાય એટલે ખાતર કોઈ જામી જતું હોય. આજે આ વર્ષે ઘણા તમે જોયા ડીએપી છે કાળા આવે છે કે જામી જાય છે, ઉતરતા નથી. તો હવે આવા ડીએપી આવતા હોય અને તમે ખાનું વધારે ખોલો, મોટા રોટર હોય તો એ હોય એટલું ઉપાડી લે, પણ રોટર નાના રાખો, ખાનું ફૂલે ફૂલ ઉપડે એવી રીતના રોટરનું સેટિંગ કરો એટલે તમારે કોઈ દી વધઘટ નહીં થાય. એટલે અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ રોટર છે લસણિયા, એ લસણિયા રોટરને બદલે જો તમારે કાયદેસર સેટિંગ કરવું હોય તો એમાં મગફળીના 3 નંબરના રોટર આવે છે જે આપણે વાવેતરમાં ઉપયોગ લઈએ છીએ G20 જેવી મગફળી વાવેતરમાં. તો એ રોટર 4 દાંડવામાં, વખેડિયા બાજરામાં અને લો આરપીએમમાં કાયદેસરનું કામ આપશે. અત્યારે કોઈ પણ પાક હું અત્યારે વાવું છું તો લો આરપીએમમાં વાવું છું. ઘણા લોકો અમુક હાઈ આરપીએમમાં વાવે છે, અમુક લોમાં. પછી તમારું એક વાવેતર સરસ ઉગાવો શેનાથી આવે? એક તો એની ઊંડાઈ સિસરાય. આજે બાજરો વાવવા આપણે જઈ રહ્યા છીએ તો બાજરો ઊંડો નથી નાખવાનો, બાજરો સિસરો હોય છે. કારણ કે એ ઊંડો હોયો જાય તો ઉગવામાં કેવરાવે છે. કારણ કે અત્યારે ઠંડીની મોસમ હોય, ટાઢું પડવું હોય, જેથી કરીને ઉગવામાં તકલીફ પડે છે. એટલે બાજરો ઊંડો પણ નહીં નાખવાનો. કોઈ પણ પાક છે ને અંજાઈ જાય કાયદેસર એ રીતે જ નાખવાનો. પછી કોઈ પણ પાક કેમ ના હોય. ઘણા લોકોનું એવું કહેવાનું હોય કે ભાઈ ઊંડું આજે ઘઉં છે કે ઊંડા નાખી દઈ, પણ ખરેખર ઊંડા નથી નાખવાના. ઊંડા નાખવાથી ઓછું ઉગે છે. અને પહેલાની જે સિસ્ટમ હોય ભૂલી જાઓ, અત્યારની સિસ્ટમ તમે યાદ રાખો. ઘણા કહેતા હોય ને કે પહેલા અમે આટલું ઊંડું વાવતા, આટલું, એ બધું ભૂલી જવાની, એ વાતો બધી ભૂલી જવાની. અત્યારે જો એ પ્રમાણે ઊંડું નાખવા જાય ને તો ઉગે નહીં. કોઈ પણ પાક વાવતા હોય તો સિસરો વાવો, અંજાઈ જવો જોઈએ, ટૂંકમાં દેખાય નહીં એટલે આપણું કામ ચાલે, અને એ જ બેસ્ટ ઉગાવો આવે. અને ઓરણી છે ને એવી વસ્તુ છે, તમારે એની ફિટિંગમાં ધ્યાન દેવું પડે છે. આજે અમે 7 દાંડવાની આ ઓરણી અમે કમ્પ્લીટ કરેલી છે, 4 પાછળ 7 આગળ. મહેનત ન કરવી એટલે 7 દાંતા આપણે અત્યારથી હારે ફિટ કરી દીધા. પછી ઉનાળુ મગનું વાવેતર કરી શકીએ. આમાં મગના પણ એક રોટર આવે છે. જ્યારે એવું હશે તો મગનો પણ આપણે વિડીયો બનાવશું. અને અહીંયા જોવો છો કે આ બોલ સિસ્ટમ, કે જેથી કરીને કોઈ પણ ડ્રાઈવર પટ્ટી હોય કે ન હોય માપવાની, અને આ જે બોલનો આપણે ખબર છે કે આ બોલમાં આપણે બાજરો વાવવામાં બેસ્ટ કમ્પ્લીટ દાતા પડશે અને એકેય છેડો ઊંચા નીચો ન રહે. એટલે આ સિસ્ટમ બહુ સારી છે. તમને જે સિસ્ટમ વાપરતા હોય એ લોકો અહીંયા ચપલું હેવી મરવી અને અવા પાટા બનાવી લે. આ 1 ઇંચના ગાળે હોલ છે તો આપણે અડધા ઇંચના ગાળે હોલ વધારે પાડી દેવાના. જેટલું પણ નીચી ઊંચા નીચું કરવું હોય તો થઈ શકે, અને ડબલ બોલ ટાઈટ થઈ જાય એટલે આને કાંઈ થાય નહીં, વરવાની કોઈ શક્યતા ના રહે. અને નિકિયામાં તમે જોવો છો કે આપણે એક એક્સ્ટ્રા, ભાઈ અહીંયા આવી નજીકમાં બતાવો, એક્સ્ટ્રા એક એંગલ મેળવ્યું છે. ઘણા લોકો આવું લાસું લીક્યું એટલે આ તીખી ધાર કહેવાય. અને આને એટલે આ ધાર હશે ને તો આ બેહવા નહીં દે જમીનમાં. આવી કડક ધાર હોય ને એટલે ઘાયગા આપણે ઓરણી જમીનમાં બેહી જાય છે. ઘણા એમ કહે છે ને કે અમારી ઓરણી આગળ જઈને બેહે છે. ઘણાને એવા પ્રશ્ન છે કે અમારી ઓરણી આગળ જાય અને ત્યારે નીચે બેહે છે. એનું કારણ જ એ છે કે આ નીકિયું તમારું આવું હશે ને એટલે બેહવા નહીં દે. આ બહુ મોટો પોઈન્ટ છે. જે લોકો અત્યારે આ વિડીયો જોવે છે ખાસ જોવે, આની ઉપર ખાસ ફોકસ કરે કે હવે આ જે પતરેલું પ્લેટ વારેલી છે ને એમ નહીં, એની નીચે એક એંગલ, તીખું એંગલ જે આપણે એકનું એવી એક નીચે એંગલ મરવી દેવું, જેથી કરીને નિકિયાની આયુષ્ય વધી જાય અને વર્ષે નહીં, અને તમારે બેહવામાં પણ સરસ મજા રહે. પછી નિકિયું ફાટો લે તો તમારા ટ્રેક્ટરને બહુ લોડ પડે. તમારા ટ્રેક્ટરને લોડ પડ્યો એટલે શું થાય કે તમારું ફગી જાય ટ્રેક્ટર. તમે હાથેથી હાંકતા હોય એટલે ટ્રેક્ટર ફગી જાય, જીપીએસ થી ને પણ ફગી જાય. કારણ કે ટ્રેક્ટરની ઓરણી એક બાજુ હોઈ જાય એટલે તમારું કામ ફગી જાય. એના માટે તીખી ધાર, એટલે કે તમે અહીંયા નજીક આવીને બતાવી દેજો કે આ હૂંકથી નીચું જરાક જ છેટું રહેવું જોઈએ, કે અહીંયા ટચ ના થાય. જે આ હૂંક છે એનાથી આ જરાક જ છેટું રહેવું જોઈએ, કારણ કે અહીંયા ખોટી જગ્યા ના રહેવી જોઈએ. ઘણાને આ જે બૂથ છે આગળની ચાંચ, એ ચાંચ અહીંયા હોય એટલે શું થાય
ભાઈ આમ વિસ્તારથી સમજાવું ખેડૂત મિત્રોને, નીક્યું જેટલું આડું થશે આમ એટલું ટ્રેક્ટરને લોડ પડશે, જેટલું નીક્યું ચાંચ વાળું થયું એટલું ટ્રેક્ટરને લોડ નહીં પડે. લોડ નહીં પડે એટલે તમને ઠાલું ટ્રેક્ટર હાલશે, એટલે તમને વાવવામાં ખાસ મજા આવશે, તમને સીધું આંકવામાં ખાસ મજા આવશે. આ પોઈન્ટ મહત્વનો છે. કોઈ પણ ઓરણી હોય તમારી હૂંકને ટચ ન કરે ત્યાં સુધી એની ચાંચ લંબાવી દેવી, એટલે એ ખાસ. અને બીજા નંબરમાં કાયદેસર વાવેતર કરવા માટે આ બધાય નિયમનું પાલન કરવું. હરેક ઓરણી ઉત્તર કરવી પડે છે. પછી સૌથી સારામાં સારી એક ટ્રીક બતાવું કે કઈ રીતે બાવડા આપણા વ્યવસ્થિત છે. ક્યારેક જગ્યામાં તમે ઉપાડવામાં એક છેડો વધારે પહેલા ઉપડે ત્યારે તમે નક્કી કરો, પણ આજે તમને એક બીજી ટ્રીક બતાવું. તમારી ઓરણીના બાવડા સરખા છે એવું નક્કી કરવાનો બેસ્ટ ઉપાય. મિત્રો, હું પણ ચશ્મા ઉતારી અને કાયદેસર જોઉં છું કે મારી ઓરણી બરાબર છે, તો કે હા 100% મને બરાબર દેખાય છે. હવે અહીંથી મેં શું જોયું કે મને અહીંથી બરાબર દેખાય છે, તો કે જે ટ્રેક્ટરની બોડીમાં નટબોલ હોય કે એની ચેસિસ હોય એના લેવલે આપણે આ પાટલાને મેચ કરવાનો છે કે એકે છેડો આમ દેખાય, એકે છેડો આમ દેખાય, તો એના નટબોલ હોય અને બધું હોય તો ત્યાં આપણે આમ નજર મારીને એટલે આપણો પાટલો આમ દેખાય કે એમાં એકે છેડો ઊંચા નીચો હોય બાવડાનો અને ફેરફાર હોય તો આપણે નક્કી થઈ જઈશ. એ જ રીતે હવે એ આપણે નક્કી કરી લીધું કે ભાઈ આમ છે. બીજા નંબરમાં હજી એક પ્રશ્ન તમને કહું કે તમને ખબર ના હોય, ઓરણી એટલે બહુ અઘરી વાત છે. તમારા છેડા બરાબર છે, બોડીના ચેસિસ બરાબર, તો પણ પારો જાડા પાત્રો થાય છે. તો તેનું કારણ શું? તો તેનું કારણ પણ હજી એક હોઈ શકે છે. એ છે ટાયર. આ ટાયરમાં 10 હવા છે, બાજુના ટાયરમાં 15 હવા છે. એક બાજુ ટાયર વધારે બેસે, એક બાજુ ઓછું બેસે, એટલે તમારો પ્રશ્ન થઈ ગયો. કારણ કે ટાયરમાં હવા ઓછી હોય એટલે 1 ઇંચ જેટલો ફેર બતાવે. કેટલો? 1 ઇંચ જેટલો. આજે એટલું ટાયર વધારે દબાણું જમીનમાં, એ છેડો નીચો બેઠો, જે ટાયર ગોળ થઈ ગયું છે ફૂલ હવાના લીધે, એ છેડો ઊંચો છે. તો તમારી પાસે ટ્રેક્ટર વાળા ભાઈઓ પાસે આને માપવાનો કાંટો પણ હોવો જોઈએ ફર્સ્ટ ક્લાસ, કે કાયદેસર હવા બતાવે. કારણ કે આજે કોઈ પણ ધંધો લઈને આપણે બેઠા હોય તો આપણી પાસે પૂરતા ઓજાર હોવા જરૂરી છે, અને એ કાંટો પણ આપણી પાસે છે એ હું તમને બતાવું. હવે આ એર પ્રેશરનો મીટર છે. આપણે સાદી ભાષામાં, જેમ કે મેં ક્યારેય ભાષાનો એવી ફેશનેબલ ભાષા આપને આવડતી પણ નથી, હું પણ એક તમારી જોડે ખેડૂતનો દીકરો છું. આ એક કાંટો હવાનો પ્રેશરનો કાંટો જેને મીટર કહે છે, બરાબર છે. હવે આ હોય એટલે આપણે ચેક કરી શકીએ કે ભાઈ આપણા ટ્રેક્ટરમાં કેટલી હવા છે, બરાબર છે. એટલે હવા આપણે બે ટાયરમાં સમતલ હોવી જોઈએ, અને હવા કેટલી હોવી જોઈએ એ પણ તમને કહી દઉં. કારણ કે હવા વાવેતરમાં 12 હવા છે ને એટલે બહુ આંકવાની મજા આવશે. તમે જે કહો છો ને કે ઓરણી આગળ જઈને બેસે છે, પરબારી બેહતી નથી, તમારું ટ્રેક્ટર બેલેન્સિંગ થી નથી હાલતું, ફગી જાય છે, જોઈએ એવા કોટ વાળા પારા નથી થતા, ઢેફા વાળું પડવું હોય તો તમને રોદા મારે, ટાયર સ્લીપ મારે અને તમારું ફગી જાય, પણ તમારે 12 હવા કાયદેસરની હશે માપે એવી, તો વાવેતરમાં તમને જોરદાર રિઝલ્ટ મળશે. એનું વાવેતરનું અમુક વર્યું છે, વાઇબ્રેશન છે, એ હવાના ઓછી હોવાના કારણે એ સહન કરી શકે. આજે તમે મોટરસાયકલના આગલા ટાયરમાં આપણે હવા ફૂલ કરી એટલે ધડાધડી જમ્પમાં અવાજ આવે, એવી જ રીતનું આ મોટા ટાયરમાં હવા ફૂલ હોય ને એટલે આપણે ટ્રેક્ટર રાખવાની કોઈ મજા જ નથી આવતી. મેં આગળ એક વિડીયોમાં કીધેલું છે, કારણ કે ખેડૂત મિત્રો ઘણીવાર એવી ભૂલ કરે છે કે મારા વિડીયાને નજરઅંદાજ કરે છે કે ભાઈ શૈલેષભાઈના વિડીયામાં એવું કાંઈ હોતું નથી. તો એ વસ્તુ તમને કહી દઉં, સ્પષ્ટ કહી દઉં કે મારા વિડીયા તમને કાયમ માટે ભવિષ્યમાં પણ ઉપયોગી બનવાના છે. તમે મિસ કરશો એ તમને નુકસાની છે. તમે ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરો એમાં જ તમને નુકસાની છે. કારણ કે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે, નોટિફિકેશન ઓન હશે, તો સારા મજાનો આવો વિડીયો જાણવા લાયક આવશે, તો તમને એ ઉપયોગી બનશે. એટલે કાયમ માટે ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ખેડૂતના દીકરાને ટચમાં રહેવું જોઈએ. કેમ કે મેહુજી ચેનલનો મારો પહેલો મારફત છે ને કે ખેડૂતોને સાચું માર્ગદર્શન કઈ રીતે મળે, આ મારો પહેલો મહત્વ છે. વિડીયો હાલે ન હાલે એની હારે મારે મતલબ નથી, મારે મિલિયનમાં સબસ્ક્રાઇબરની જરૂર નથી, પણ જેટલા ખેડૂતો આપણા ગુજરાતના છે ને એ આમાં હોવા જોઈએ એવો તો મારો આશા છે તમારી પાસે, કે મારા જે ગુજરાતી ભાઈઓ છે બધાય એ મારો વિડીયો જોવા જાય કે ભાઈ શૈલેષભાઈનો વિડીયો આવ્યો છે ને એમાં જાણવા જેવું હોય છે અને એ જોવાય. બીજા ના જોવે તો આપને કાંઈ ફરક પડવાનો
નથી. ચેનલ બીજા સબસ્ક્રાઇબ કરે તોય ભલે, ન કરે તો ભલે, પણ ખેડૂતના દીકરા હોય એને આ ચેનલ સબસ્ક્રાઇબ કરવી જરૂરી બને છે. હવે મિત્રો તમને હવાની વાત સમજાઈ ગઈ છે અને મહત્વની વાત તમને કહી દઉં કે આગળના વિડીયોમાં તમે જોયું હોય કે ના જોયું હોય, ટાયરમાં પાણી ભરવાનું. લોકો ટાયરમાં પાણી ભરવાથી બીવે છે કે કેમ ભરવું, કયા કારણોસર ભરવું પડે, કેટલું ભરવું. હવે એ બાબતે હવે લાંબી ચર્ચા થઈ ગઈ અને હું તમને ટ્રેક્ટરના ટાયરમાં પાણી ભરીને બતાવીશ અને એ વિશે વધુ ચર્ચા ત્યારે કરીશ. અને ટાયરમાં પાણી ભરવું જરૂરી બને છે અને એ કંપની પણ ખુદ કહે છે કે પાણી ભરો. તમને આની મજા લેવી હોય ને ટ્રેક્ટર શું વસ્તુ છે આખી, ત્યારે તમને ખબર પડે પાણી ભર્યા પછી કે ટ્રેક્ટર હાંકવાની આપને ખબર જ નહોતી કે આપણે તો અંધારામાં ગયું કે આને કેમ આનું હેન્ડલ કરવું, કેમ આનું કાયદેસર ઓપરેટિંગ કરવું. ટ્રેક્ટરનું ઓપરેટિંગ કરવું એટલે આ બધાય મશીનરી આવી છે ને જે અત્યારે વાહન વ્યવહારમાં તો અઘરામાં અઘરું હોય તો આ છે ટ્રેક્ટર. કારણ કે આમાં એક ઓજાર નથી હાલતું કે ટ્રેલર લઈને નીકળી ગયા એટલે આપણે શીખી ગયા, નહીં. ટ્રેક્ટરમાં ઘણી બધી મશીનરી આવે છે જેને બધાને હેન્ડલ કરતા આવડે ને તો તમે ટ્રેક્ટર હાંકતાના કાયદેસરના ડ્રાઈવર કહેવાઓ. એટલે એ વિડીયો પણ હું આગળ જોરદાર નાખીશ તમારા માટે ખાસ કે પાણી ભરવું તો કેટલું ભરવું, ક્યારે ભરવું, એની ટોટલી માહિતી. હું તમારી પાસે એક આશા કરું છું કે તમને આ વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો ચેનલને અને બીજા આપણા ખેડૂત મિત્રોને પણ આ વિડીયો તમે સેન્ડ કરો. ફેસબુક, ઇન્સ્ટા, જ્યાં પણ, વોટ્સઅપ, જ્યાં પણ મજા આવે ત્યાં શેર કરો અને જેથી વધુમાં વધુ જાણકારી બધા ખેડૂત મિત્રોને મળી રહે. હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.